નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હવે વાત કરીશું અક્ષય પાત્રની। અક્ષય પાત્ર જેવો ઘણા લોકોને ભોજન પૂરું પાડે છે। કહેવાય છે કે વડોદરામાં સૌથી મોટું રસોડું જો ચાલતું હોય તો તે અક્ષય પાત્રમાં ચાલે છે। પરંતુ આ અક્ષય પાત્રના કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે જાણી જોઈને કરેલું કૃત્ય કહો, તેને 170 લોકોના ઘરના રસોડાને ઓલવી નાખ્યો છે। 170 લોકોને વગર કોઈ કારણ આપીને તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે। આ 170 કર્મચારીઓ વર્ષોથી અક્ષય પાત્રમાં કામ કરતા હતા, ફરજ નિભાવતા હતા, પરંતુ એકાએક તેમને કોઈ પણ કારણ આપ્યા વગર છૂટા કરી દીધા। એટલે વડોદરાના સૌથી મોટો જ્યાં રસોડું ચાલે છે એને જ વડોદરાના 170 પરિવારોના ચૂલા બંધ કરી દીધા। આજે આ તમામ જે કર્મચારીઓ હતા તે સામાજિક આગેવાન કમલેશ પરમારની આગેવાનીમાં કલેક્ટરના દ્વારે પહોંચ્યા અને કલેક્ટર ઓફિસમાં તેમને એક આવેદન આપીને રજૂઆત કરી છે। કમલેશ પરમારનું કહેવું છે કે આ તમામ લોકોને સમાન હક મળે, નોકરી પાછી મળે અને તેના જ માટે તેઓ જો આ માંગ નહીં માનવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરશે। આ આવેદનપત્ર આપવા આવેલી જે મહિલાઓ છે તે પણ ધ્રુસકે ને ધ્રુસકે રડીને પોતાની આપવીતી બતાવી રહી છે। અક્ષય પાત્રા ખૂબ મોટી એક સંસ્થા છે અને ખૂબ જ રેપ્યુટેશન એક સંસ્થા છે, પરંતુ આ સંસ્થાની અંદર કોન્ટ્રાક્ટરો જો આવી બેદરકારી કે આવી ભૂલ કરે અને જો કોઈ એની પાછળ કોઈ હિડન એજન્ડા હોય તો આ તો ખૂબ જ શર્મજનક બાબત છે। કોઈક એક વ્યક્તિના નિર્ણયના કારણે આખી સંસ્થા બદનામ થઈ રહી છે। એટલે સંસ્થાના આગેવાનોએ પણ આનું ધ્યાન દોરવું જોઈએ અને આમાં જો કંઈ ખોટું થયું હોય તો ચોક્કસથી યોગ્ય પગલાં લેવા જોઈએ।